નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ દ્વિતીય સામયિક પરીક્ષા નજીક આવી રહી છે. આ પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો છો. પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે તમારી સમક્ષ દ્વિતીય પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે એમનું સંપૂર્ણ સોલ્યુશન તો આપણે જોઈ ચૂક્યા છીએ, જેના દરેકે દરેક વિભાગનું સોલ્યુશન જો તમારે જોવાનું બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના વિજ્ઞાન વિષયના આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાનું બાકી છે. આજના લેક્ચરની અંદર આપણે જે આ પ્રશ્નપત્ર છે એમનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથેના જોવાના છીએ. અસાઇનમેન્ટનું આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન શરૂ કરતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની જે અસાઇનમેન્ટ બુક છે એ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીં આપેલી વેબસાઇટ પરથી પણ તમે ઘરે બેઠા પ્રાપ્ત કરી શકો છો. તો શરૂ કરીએ આપણે સોલ્યુશન, જેમની અંદર વિભાગ એ ની અંદર ટોટલ 1 થી 15 પ્રશ્ન પૂછાય છે, જેમાં પ્રત્યેકનો એક ગુણ હોય છે અને કુલ ગુણ હોય છે 15. જેમાં પ્રશ્ન નંબર 1 ની અંદર આવે છે પહેલા તો વિકલ્પ. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. જેલી અને માખણ એ શેનું ઉદાહરણ છે? ઓપ્શન આપેલા છે એરોસોલ, મિશ્રણ, જેલ અને ફીણ. જેલી અને માખણ કીધેલું છે, તો આ બંને પદાર્થ જેલ જેવા હોય એટલે ઉદાહરણ શેનું થઈ ગયું? ઓપ્શન નંબર સી એટલે કે જેલ. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. ગ્રેફાઇટમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. તો ગ્રેફાઇટમાં તત્વ રહેલું હોય છે કાર્બન. કાર્બનની સંયોજકતા કેટલી થાય છે? તો કે 4. તો ગ્રેફાઇટમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? ઓપ્શન નંબર સી એટલે કે 4. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે? એટલે કોષ દિવાલ ઉપર સ્થૂલન છે, પણ કયો પદાર્થ? તો લિગ્નિન. સ્થૂલકોણક પેશી, દ્રઢોતક પેશી, અનવાહક પેશી કે હરિત કણોતક પેશી? વહાલા વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ જોતા પહેલા તમને જો પ્રશ્નનો જવાબ આવડતો હોય તો નીચે ઝડપથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો, જેનાથી ખ્યાલ આવે કે તમને જવાબ સાચો છે કે ખોટો. ચલો જોઈએ કે લિગ્નિનનું સ્થૂલન કયા પ્રકારની પેશીમાં જોવા મળે છે? તો આન્સર આવે છે ઓપ્શન નંબર બી એટલે દ્રઢોતક પેશીની અંદર, કે જેમના કોષો કેવા હોય છે? મૃત કોષો હોય છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. વજનનો એસઆઈ એકમ કયો છે? ભૌતિક રાશિ કઈ કીધેલી? તો કે વજન. એનો શું લખવાનો છે એસઆઈ એકમ? એક તો આપેલું છે ન્યૂટન, કિલોગ્રામ, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, ત્યાર પછી એ અને બી બંને કે ડાઇન. તો વજન પૂછેલું એટલે ડાઇન તો આવશે જ નહીં. વજન એક પ્રકારનું બળ જેવું છે એટલે એનો એકમ ન્યૂટન પણ થાય, સાથે સાથે એનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે આપણો આન્સર કયો આવશે? ઓપ્શન નંબર સી, એ અને બી બંને. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. જેમની અંદર આપણને આપેલું છે ખાલી જગ્યા પૂરો. જગ્યા પૂરવાની છે, પણ કેવી? ખાલી. એટલે જે વાક્યની અંદર જે ખાલી છે સ્થાન છે એમને આપણે જવાબ લખવાનો છે. શું છે? તો સમસ્થાનિક તત્વોમાં ખાલી જગ્યાની સંખ્યા ભિન્ન એટલે કે અલગ અલગ જોવા મળે છે. કોની અલગ હોય? ન્યુટ્રોન, પ્રોટોન કે ઇલેક્ટ્રોન? ત્રણમાંથી કોની સંખ્યા અલગ હોય છે? તમારો જવાબ કોમેન્ટ બોક્સની અંદર 1, 2 અને 3 સ્વરૂપમાં લખજો. ઝડપથી આન્સર આપજો કે સમસ્થાનિકોની અંદર કોની સંખ્યા ભિન્ન એટલે અલગ હોય છે. તો આન્સર આવે છે ઓપ્શન નંબર 1 એટલે ન્યુટ્રોનની સંખ્યા અલગ હોય છે, કારણ કે એમના પરમાણુ ક્રમાંક કેવા હોય છે? સરખા હોય છે, પરંતુ દળાંક અલગ એટલે એમની ન્યુટ્રોનની સંખ્યા અલગ હોય છે. ત્યારબાદ ખાલી જગ્યાએ કોલાજન તંતુ ધરાવતી પેશી છે. ઓપ્શન 1 માં છે કાચવત્કાસ્થિ, ઓપ્શન 2 માં તંતુ ઘટક અને 3 ની અંદર છે મેદપૂર્ણ પેશી. માત્ર ને માત્ર આટલો જ શબ્દ યાદ રાખવાનો, કોલાજન તંતુ કઈ પેશી ધરાવે? તો આવે છે તંતુ ઘટક પેશી, ઓપ્શન નંબર 2. આગળ જોઈએ ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કોઈ પણ જગ્યાએ જાઓ થોડો ઘણો જ ફેરફાર થાય, સરખા જેવું જ હોય છે. અહીંયા આપણને પૂછેલું છે ચંદ્ર પર 1.63, 9.8 કે 0.163. આન્સર અંકમાં લખો તો પણ ચાલશે, અથવા 1, 2, 3 સ્વરૂપે ઝડપથી કોમેન્ટ બોક્સની અંદર લખજો. ચંદ્ર ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. તો આપણો આન્સર આવે છે ઓપ્શન નંબર 2 એટલે કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના એક શબ્દમાં અથવા તો એક વાક્યની અંદર ઉત્તર લખો. પહેલું છે કેલ્શિયમ કાર્બોનેટનું શું લખવાનું છે? આણ્વીય સૂત્ર. આ સવાલ મોસ્ટ આઈએમપી છે. અહીંયા કેલ્શિયમ કાર્બોનેટની બદલે બીજા કોઈ પણ સંયોજનનું નામ આપી દે અને પૂછે છે કે આણ્વીય સૂત્ર જણાવો. કેલ્શિયમ એટલે એની સંજ્ઞા થાય છે Ca, કાર્બોનેટની થાય છે CO3. અને ત્યાર પછી આપણે જોયું હતું કે સંજ્ઞા લખીને ત્યારબાદ એમનો વીજભાર લખવાનો અને ત્યારબાદ એમનો ક્રોસ ગુણાકાર કરીને આપણે બનાવીએ. પહેલું તો કેલ્શિયમ અને ત્યાર પછી શું છે? કાર્બન એટલે CO3. કેલ્શિયમનો વીજભાર +2, કાર્બોનેટનો -2.
બંનેનો શું કરવાનો? ક્રોસ ગુણાકાર. એટલે CaCO3 આન્સર શું મળશે? CaCO3 બંનેમાં 2 આવે, Ca2CO3 બે વડે ભાંગે એટલે આપણો આન્સર શું આવશે? CaCO3. શેનું અણુસૂત્ર છે? કેલ્શિયમ કાર્બોનેટ. આગળ જોઈએ જલવાહક પેશી. પેશી આપેલી છે તો કઈ પેશી છે પહેલા એ ગોતવાની. અહીંયા આપેલી છે જલવાહક પેશી અને એમાં ખોરાકનો સંગ્રહ, એના ઘટકો ટોટલ કેટલા છે? તો કે 4. 4 ઘટકોમાંથી કયો ઘટક ખોરાકનો સંગ્રહ કરે? તો એક જ ઘટક છે ખોરાકનો સંગ્રહ કરતો, મૃદુતક. તો ઘટક કયો આવશે? જલવાહક મૃદુતક. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. 60 કિલોગ્રામ દળ ધરાવતા માણસનું ચંદ્ર પર દળ. કોઈ પણ જગ્યાએ જે દળમાં ફેરફાર થતો નથી. પૃથ્વીની સપાટી પર 60 કિલોગ્રામ હોય તો ચંદ્ર પર પણ કેટલું થાય છે? 60 કિલોગ્રામ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે? એટલે સાચું અને ખોટું લખવાનું છે. આમાં તો બહુ મજા આવી જાય. અઠે લખ દે તોય માર્ક્સ આવી જાય હોય ને, પણ એવું હોતું નથી. ચાલો જોઈએ. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રા. હવાની અંદર જે પાણી છે એમાં બાષ્પની માત્રા છે. બાષ્પની માત્રાને શું ભેજ કહેવાય? સાચું કે ખોટું? ઝડપથી આન્સર લખો. તો વિધાન કેવું છે? સાચું. આગળ કાદવ એ સોલ છે. કાદવ છે એ સોલનું ઉદાહરણ છે તો આ વિધાન પણ કેવું છે? સાચું. ત્યાર પછી કંકાલ સ્નાયુપેશી શરીરનું કંકાલ તંત્ર રચે છે. એટલે કંકાલ તંત્રની રચના થવા માટે જવાબદાર પેશી કંકાલ સ્નાયુપેશી. તો આ વિધાન કેવું છે? ખોટું. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. જોડકા જોડો. સૌથી વધારે મજા આવતો પ્રશ્ન. વિભાગ 1 ની અંદર શું આપેલું છે આપણને? તત્વ. અને વિભાગ 2 ની અંદર એમની સંયોજકતા આપેલી છે. તો જોઈએ પહેલા તો ક્લોરીન તત્વ. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો કે 17. ઇલેક્ટ્રોન રચના કેટલી એની? 2, 8 અને 7. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે વધારાના કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? તો કે 1. તો એમની સંયોજકતા કેટલી થઈ જાય? 1. એટલે આપણો આન્સર કેટલો આવશે? ઓપ્શન નંબર એ માં શું આપ્યું છે? 1. એટલે આપણો આન્સર થઈ જશે ઓપ્શન નંબર એ. ત્યાર પછી આગળ જોઈએ એલ્યુમિનિયમ તત્વ. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 13. એમની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 2, 8 અને 3. બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. અષ્ટક પૂર્ણ કરવા માટે 8 ઇલેક્ટ્રોન જોઈએ તો વધારાના કેટલા? 5 ઇલેક્ટ્રોન જોઈએ. તો 5 મેળવવાને બદલે શું કરે છે? 3 ઇલેક્ટ્રોનનું દાન કરે છે. માટેની સંયોજકતા કેટલી થશે? ઓપ્શન નંબર બી માં આપેલું છે 3. એટલે આન્સર આવશે બી. તો ફર્સ્ટ ની અંદર આવે એ અને બીજામાં આવે છે બી. આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સામયિક પરીક્ષાની જેમ જ અત્યારે હાલમાં દ્વિતીય સામયિક પરીક્ષા માટે પણ તમારા માટે શંખનાદ સિરીઝ સ્વરૂપના જે મોસ્ટ આઈએમપી પેપર છે તૈયાર છે. આ પેપર કેવા છે? તો ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરાયેલા જ પ્રશ્નપત્રો છે. આ પેપરની અંદર જે દ્વિતીય સામયિક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એવા તમામ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. સાથે સાથે દરેક વિષય માટે પણ ઉપલબ્ધ છે, જેમનું તમને પીડીએફ સ્વરૂપમાં સોલ્યુશન પ્રાપ્ત થશે અને વિડીયો સ્વરૂપમાં પણ સોલ્યુશન તમને સમજૂતી સાથે પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત તમારે કંઈ વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ વિભાગ બી, જેમની અંદર આપણને કીધેલું છે પ્રશ્ન ક્રમાંક હોય છે 16 થી 24. એમાંથી લખવાના છે કોઈ પણ 6 પ્રશ્ન. એક પ્રશ્નના 2 ગુણ એટલે ટોટલ માર્ક્સ કેટલા થશે આપણા? 12 ગુણ. શરૂ કરીએ પ્રશ્ન નંબર 16. એની અંદર તો પહેલા વૈજ્ઞાનિક કારણ લખવાનું. શું લખવાનું છે? તો ઘનની સાપેક્ષે પ્રવાહી પદાર્થનો પ્રસરણ દર કેવો છે? વધુ. એટલે ઘન પદાર્થ કરતા પ્રવાહી પદાર્થ ઝડપથી વહી શકે છે, પ્રસરણ પામી શકે છે. શા માટે? કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો છે સ્વતંત્ર રૂપે ગતિ કરે, પોતાની ઈચ્છા મુજબ શું કરતા હોય? ગતિ કરતા હોય છે. અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે ખાલી અવકાશ પણ કેવો હોય છે? વધુ. એમના કણો એટલા બધા ઘનની જેટલા નજીક નજીક ગોઠવાયેલા હોતા નથી. એટલે કે ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વધુ દ્રઢ ન હોવાથી છૂટાછવાયા ગોઠવાય છે. છૂટાછવાયા ગોઠવાય છે માટે જેનો પ્રસરણ દર કેવો હોય છે? વધારે હોય છે. 3 વસ્તુ યાદ રાખવાની. પહેલા તો શું? સ્વતંત્ર રૂપે ગતિ કરે છે. ઘનની જેટલા નજીક નજીક ગોઠવાયેલા નથી એટલે એમની વચ્ચે આંતરાણવી આકર્ષણ બળ વધારે છે. અને છૂટાછવાયા ગોઠવાયા હોવાને કારણે પ્રસરણ દર કેવો જોવા મળે? વધારે જોવા મળે છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 17. નીચે દર્શાવેલ તાપમાનને કેલ્વિન માપક્રમમાં ફેરવવાનું છે. આ સવાલ પણ મોસ્ટ આઈએમપી છે. સેલ્સિયસ અથવા તો કેલ્વિન માપક્રમની અંદર ફેરવવાનું ઘણી વખત પૂછાઈ શકે છે.
અહીંયા આપણને પૂછેલું છે કેલ્વિનમાં ફેરવો, આપેલું છે શેમાં? સેલ્સિયસમાં. સેલ્સિયસમાંથી જો કેલ્વિનમાં ફેરવો હોય તો આપણે સૂત્ર યાદ કરવાનું. કેલ્વિન બરાબર શું થશે? ઓન સેલ્સિયસ પ્લસ 273. એટલે જે તાપમાન આપેલું છે એ તાપમાનની અંદર માત્ર શું કરવાનું? 273 ઉમેરી દેવાના. તો 25 પ્લસ 273 એટલે આપણો આન્સર કેટલો આવશે? 298 કેલ્વિન. બીજું આપેલું છે 337 સેલ્સિયસ, એમાં કેટલા ઉમેરવાના? 273. એટલે આપણો જવાબ કેટલો આવે છે? 610 કેલ્વિન. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 18. સંયોજકતા એટલે શું અને તેનું મહત્વ જણાવો. સંયોજકતા કોને કહેવાય અને શું મહત્વ છે? તો કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ શક્તિ અથવા તો ક્ષમતા, એને શું કહેવાય? સંયોજકતા. ફરીથી, કોઈ પણ એક તત્વ છે બીજા તત્વ સાથે કેવી રીતે જોડાઈ જાય છે, એ જે જોડાવાની ક્ષમતા છે એમને શું કહેવામાં આવે છે? સંયોજકતા. એનું શું મહત્વ છે એટલે આપણને શું મદદરૂપ થઈ શકે છે? તો કોઈ પણ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાઈને કેવી રીતે સંયોજન બને છે, સંયોજન કેવી રીતે બને છે એ આપણે સંયોજકતાના આધારે નક્કી કરી શકીએ છીએ. વ્યાખ્યા જેવી છે ને એની અંદર ફક્ત એક જ શબ્દ ઉમેરવાનો એટલે મહત્વ બની જાય. વ્યાખ્યા શું આવશે? એક તત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની ક્ષમતા. બસ એમાં અડધું જ ઉમેરવાનું. એક તત્વ બીજા તત્વ સાથે કેવી રીતે સંયોજાય છે એ આપણે સંયોજકતાના આધારે જાણી શકીએ છીએ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 19. હવે પાછો શું લખવાનું છે? તફાવત આપવાનો છે. શેનો? તો આવશે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો તફાવત આપો. તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો? સૌપ્રથમ તો ઋણ વીજભાર છે, જ્યારે પ્રોટોનનો વીજભાર કેવો છે? તો કે ધન વીજભાર છે. ઇલેક્ટ્રોન ક્યાં આવેલા છે? તો પરમાણુના કેન્દ્રની આસપાસ જુદા જુદા પ્રકારની કક્ષાઓમાં પરિભ્રમણ કરતા હોય છે. ક્યાં છે એનું સ્થાન? પરમાણુના કેન્દ્રની આસપાસ જે જુદી જુદી કક્ષાઓ છે એમની અંદર શું કરે છે? સતત ભ્રમણ કરે છે. જ્યારે પ્રોટોન ક્યાં આવેલા છે? પરમાણુના કેન્દ્રમાં જ આવેલા છે. એમનું જો વજન જોવા જઈએ તો પ્રોટોનના વજનની સરખામણીમાં કેવું છે? નહિવત છે. જ્યારે પ્રોટોનનું વજન જોવા જઈએ તો ઇલેક્ટ્રોનના વજનની સરખામણીમાં 1836 ગણું છે. એટલે ઇલેક્ટ્રોન કરતા એમનું વજન 1836 ગણું કેવું છે? વધારે જોવા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 20. વાયુરંધ્ર એટલે શું? તેમની રચના અને કાર્ય જણાવો. પૂછેલો છે શું? વાયુરંધ્ર, એની રચના અને કાર્ય. પરીક્ષા માટેનો સવાલ મોસ્ટ આઈએમપી. વાયુરંધ્રની બદલે અમુક વખત પૂછાઈ શકે છે પર્ણરંધ્ર એટલે શું? તેની રચના અને કાર્ય. એનું બીજું નામ જ છે. જોઈએ તો વાયુરંધ્ર કોને કહેવાય? તો પર્ણની અંદર અધિસ્તરમાં જે નાના નાના છિદ્રો જેવી રચના છે એમને શું કહેવાય? વાયુરંધ્ર. રચના, એની રચના કેવા પ્રકારની છે? પહેલા તો વ્યાખ્યા લખવાની. કોને કહેવાય? તો પર્ણના સૌપ્રથમ ક્યાં આવશે? પર્ણમાં. પર્ણમાં પણ કઈ જગ્યાએ? તો કે અધિસ્તરમાં. કેવી રચના? નાના નાના છિદ્રો જેવી રચના, એમને શું કહેવાય? વાયુરંધ્ર. એની રચનાની અંદર જોઈએ તો જે વાયુરંધ્ર છે એમની આસપાસ બે રક્ષક કોષો આવેલા છે, પણ એનો આકાર કેવો? વૃક્કાકાર અથવા તો કહેવાય મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો છે, જેના દ્વારા છિદ્રમય રચના છે એમનું શું થયેલું હોય છે? રક્ષણ થયેલું હોય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ વચ્ચે અત્યારે જે હું બ્લુ કલરનો જે રંગ કરું છું એ રચના શેની છે? છિદ્ર જેવી રચના, એટલે વાયુરંધ્ર છે. એમની આસપાસ આપણને જે રચના દેખાય છે એને શું કહેવાય છે? રક્ષક કોષો. અત્યારે જે મારી પેન ફરે છે એ શું છે? એના રક્ષક કોષો તરીકે ઓળખવામાં આવે છે. કાર્ય શું કરે છે? તો બે જ કાર્ય કરશે. એક તો બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા, એટલે કે વનસ્પતિ પાણી જે ગુમાવે છે વાયુ સ્વરૂપે, ક્રિયા કોના દ્વારા નિયંત્રિત થાય છે? વાયુરંધ્ર દ્વારા. એટલે બાષ્પોત્સર્જનની ક્રિયાનું નિયંત્રણ કરે છે. સાથે સાથે બીજું શું કરે છે? તો વાયુ વિનિમય પણ કરે છે. એટલે કે વનસ્પતિની અંદર વાયુનો જે પ્રવેશ થાય છે વાયુ વિનિમય પણ કોના દ્વારા? તો કે વાયુરંધ્રની મદદથી થઈ શકે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 21. ફરી પાછો તફાવત કોનો? નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. આ તો એકદમ સહેલો. નિયમિત ગતિ એટલે શું? પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો નિયમિત ગતિ. એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી તો કઈ ગતિ? અનિયમિત ગતિ. જેની અંદર અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે? નિયમિત હોય તો સુરેખા, જ્યારે અહીંયા અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા મળતો નથી. નિયમિત ગતિની અંદર જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોવા જઈએ તો એક્સ અક્ષને સમાંતર રેખા મળે છે,
જ્યારે અનિયમિત ગતિમાં એક શખ્સને સમાંતર રેખા મળતી બે પ્રકારના આલેખ, અંતર વિરુદ્ધ સમય હોય તો સુરેખા, વેગ વિરુદ્ધ સમય હોય તો એક શખ્સને સમાંતર. ત્યાર પછી સુરેખ પથ પર થતી નિયમિત ગતિ માટે આપેલા સમયગાળામાં કાપેલું અંતર અને તેના સ્થાનાંતરનું મૂલ્ય તથા તેની ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય બધું કેવું હોય છે? સમાન. કઈ કઈ વસ્તુ? તો કે અંતર અને સ્થાનાંતર, આ ઉપરાંત ઝડપ અને સરેરાશ વેગ, એનું મૂલ્ય કેવું જોવા મળે છે? આપણને સમાન જોવા મળે છે. જ્યારે અનિયમિત ગતિ હોય તો એમાં અંતર, સ્થાનાંતરનું મૂલ્ય, ઝડપ અને તેના સરેરાશ વેગનું મૂલ્ય સમાન હોતું નથી. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 22. વેગમાનની વ્યાખ્યા આપી તેનું સૂત્ર અને એસઆઈ એકમ જણાવો. વ્યાખ્યા લખવાની, કઈ ભૌતિક રાશિ? વેગમાન. ત્યારબાદ એનું સૂત્ર અને એનો શું જણાવવાનો છે? એસઆઈ એકમ. સૌથી સહેલું છે. પદાર્થના દળ અને વેગના ગુણનફળને શું કહેવાય છે? વેગમાન કહેવાય છે. કઈ કઈ વસ્તુ? દળ અને વેગનું ગુણનફળ. ગુણનફળ એટલે ગુણાકાર. તો વેગમાન થઈ જશે. સૂત્ર શું થાય? વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. દળનો સંજ્ઞા m અને વેગની v, તો p બરાબર mv. જ્યાં p શું છે? તો કે પદાર્થનું વેગમાન, m શું છે? તો કે દળ, અને v શું છે? પદાર્થનો વેગ. હવે એનો એસઆઈ એકમ લખવાનો, તો એસઆઈ એકમ લખવા જઈએ તો એસઆઈ એકમ થાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. કારણ કે દળ ગુણ્યા વેગ, તો કિલોગ્રામ મીટર પ્રતિ શું હશે? સેકન્ડ સ્ક્વેર. એનો સીજીએસ એકમ લખીએ તો ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, સોરી પ્રતિ સેકન્ડ. આ ઉપરાંત કેવી રાશિ છે? તો કેવી રાશિ આવશે? સદિશ રાશિ. કારણ કે વેગ સદિશ રાશિ છે એટલે વેગમાન પણ સદિશ. અને એની દિશા કઈ દિશામાં છે? તો વેગની દિશામાં હોય છે. ખાસ યાદ રાખજો, વેગમાન કઈ રાશિ આવે? સદિશ. દિશા પૂછે તો કઈ દિશામાં? વેગની દિશામાં છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 23. 30 કિલોગ્રામ દળના પદાર્થનો વેગ 6 સેકન્ડની અંદર 3 મીટર પ્રતિ સેકન્ડ હતો. ડાયરેક્ટ વધી જાય છે અને કેટલો થઈ જાય છે? 12 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. તો એના માટે જરૂરી બળ એટલે કેટલા બળની આપણને જરૂર પડે છે? તો જોઈએ પહેલા દળ કેટલું છે? 30 કિલોગ્રામ. શરૂઆતનો વેગ એટલે પ્રારંભિક વેગ u બરાબર 3 મીટર પ્રતિ સેકન્ડ. અંતિમ વેગ v બરાબર 12 મીટર પ્રતિ સેકન્ડ. સમય આપણને આપેલો છે કેટલી સેકન્ડ? 6 સેકન્ડ આપેલી છે. શોધવાનું છે શું? બળ, એટલે f શોધવાનું છે. આપણી પાસે સૂત્ર છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, F બરાબર ma. F અને m એ શું છે? પ્રવેગ. તો પ્રવેગમાં શું મૂકી શકાય? v u ના છેદમાં t, એટલે પ્રવેગ થાય. આ સમીકરણની અંદર ઉપરયુક્ત કિંમત મૂકીએ, જેમાં m આપણને 30 આપેલો છે, અંતિમ વેગ છે 12, પ્રારંભિક વેગ આપેલો છે 3, સમય આપેલો છે 6 સેકન્ડ. કિંમત મૂકીને જો સાદુરૂપ આપીએ છીએ તો આપણી પાસે f એટલે બળ કેટલું મળે છે? 45 ન્યૂટન જેટલું બળ આપણને પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 24. ફરી પાછો તફાવત શેનો? કેપિટલ G અને સ્મોલ g. કેપિટલ G શું છે? તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. જ્યારે સ્મોલ g શું દર્શાવે છે? તો ગુરુત્વ પ્રવેગ દર્શાવે છે. જોઈએ કેપિટલ G એટલે શું? તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ F ચલે છે m1 m2 ના છેદમાં r², એનું શું છે? અચળાંક છે. જ્યારે અહીંયા આપેલું છે g શું છે? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થે પ્રાપ્ત કરેલો શું છે? પ્રવેગ છે, એટલે ગુરુત્વ પ્રવેગ. g નું મૂલ્ય વિશ્વની કોઈ પણ જગ્યાએ જાઓ તો પણ કેવું રહે છે? અચળ રહે છે. જ્યારે સ્મોલ g નું મૂલ્ય જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહો પર કેવું જોવા મળે છે? અલગ અલગ જોવા મળે છે. એનું મૂલ્ય ફિક્સ હોતું નથી. કેપિટલ G નો જો એસઆઈ એકમ જોવા જઈએ તો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. જ્યારે સ્મોલ g તો પ્રવેગ જ છે એટલે પ્રવેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. g નું મૂલ્ય જોવા જઈએ તો 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. જ્યારે સ્મોલ g એટલે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જોવા જઈએ તો પૃથ્વીની સપાટી પર એનું મૂલ્ય છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું. કેપિટલ G કેવી રાશિ છે? અદિશ રાશિ છે. જ્યારે સ્મોલ g કેવી રાશિ છે? સદિશ રાશિ છે. 2 માર્ક્સની અંદર પૂછાય તો આમાંથી કોઈ પણ 2 પોઈન્ટ લખો તો પણ પૂરા માર્ક્સ મળે છે. 3 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ 3 પોઈન્ટ લખવાના, અને 4 માં પૂછાય તો કોઈ પણ 4, એટલે બંને બાજુ 4 પોઈન્ટ લખવાના હો. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 25. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, હાલમાં જે દ્વિતીય પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડિયો સ્વરૂપમાં તો જોઈ રહ્યા છો,
પરંતુ જો આ સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો આ સોલ્યુશન મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ વિભાગ સી, જેમાં કીધેલું છે કે એમના પ્રશ્ન ક્રમાંક છે 25 થી 32. એની અંદરથી કોઈ પણ કેટલા લખવાના છે? 5 પ્રશ્ન. એક પ્રશ્નના 3 ગુણ એટલે કુલ ગુણ કેટલા થાય છે? તો કે 15 થાય છે. જોઈએ આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર 25. પ્રાચીન સમયમાં એટલે પહેલાના સમયમાં શું હતું? તત્વોના નામ કેવી રીતે આપતા હતા? પહેલા થોડો અમારો જન્મ થયો તો તમને ખબર હોય, થાય ને એવો મનમાં પ્રશ્ન, અમે ત્યારે હતા જ નહીં તો કેવી રીતે નામ આપે, અમે કેમ જાણી શકીએ? આ વસ્તુ આપણે જોવા નથી, પણ આપણે લખવાનું છે. કેવી રીતે નામ આપતા તો જોઈએ. તો શરૂઆતના સમયમાં તત્વોના નામ, એક તો આવે છે પ્રાપ્તિ, એટલે કે જ્યાંથી આપણને પ્રાપ્ત થયા છે ત્યાંથી, એટલે સૌપ્રથમ મળ્યા હતા ત્યાં પરથી નામ એના આપવામાં આવતા હતા. ઉદાહરણ આપેલું છે, જેને અત્યારે આપણે કહીએ છીએ કોપર. એ આપણને એનું નામ પહેલા શું હતું? સાયપ્રસ પરથી આપવામાં આવ્યું હતું, કારણ કે કોપર તે સ્થળેથી પ્રાપ્ત થયેલું હતું. કોપર પ્રાપ્ત થયું હતું સાયપ્રસ નામના સ્થળેથી, માટે પહેલા કોપરને શું કહેતા? સાયપ્રસ. આ ઉપરાંત કેટલાક તત્વોના નામ તેમના વિશિષ્ટ રંગો પરથી આપવામાં આવતા હતા. કેવો રંગ? જેમ કે સોનું છે તો સોનાનું નામ હતું ઓરમ. ઓરમનો અર્થ શું? સોનાનો રંગ કેવો હોય છે? પીળો. અને આ જે ઓરમ છે, ઓરમનો અર્થ પણ શું થાય છે? પીળો. માટે સોનાને શું કહેવાતું? ઓરમ. બે જ ઉદાહરણ આપેલા છે. પહેલું શું હતું કે જ્યાંથી પ્રાપ્ત થાય ત્યાંથી, એમાં છે કોપર, જેનું નામ હતું સાયપ્રસ. બીજું છે એના રંગ ઉપરથી, સોનાનું નામ શું હતું? ઓરમ, કારણ કે સોનાનો રંગ પીળો અને ઓરમનો અર્થ પણ શું થાય? પીળો. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 26. નીલ્સ બોહરે રજૂ કરેલા પરમાણુના બંધારણ અંગેની અભિધારણા જણાવો. 3 જ નમૂના આવે છે ને અત્યારે હાલમાં આપણે, એક તો થોમ્સનનો નમૂનો, બીજો રુથરફોર્ડનો અને ત્રીજો નીલ્સ બોહરનો. આમાંથી થોમ્સન અને રુથરફોર્ડ મોસ્ટ આઈએમપી, અમુક વખત 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સની અંદર નીલ્સ બોહર પૂછાય છે. નીલ્સ બોહરની માત્ર ને માત્ર શું આપેલી છે? અભિધારણા આપેલી છે. તો જોઈએ એને અભિધારણા જે રજૂ કરી ને એમાં માત્ર 2 જ અભિધારણા હતી. શું હતું? તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ પ્રકારની કક્ષાઓ હોય છે, જેને શું કહેવામાં આવે છે? માન્ય કક્ષાઓ. ઇલેક્ટ્રોનની જે કક્ષાઓ છે એમને શું કહેવાય? માન્ય કક્ષાઓ ગણવામાં આવે છે. જ્યારે ઇલેક્ટ્રોન આ સ્વતંત્ર કક્ષા એટલે કે જે માન્ય કક્ષા છે એમની અંદર ભ્રમણ કરે છે, ત્યારે ઉર્જા મુક્ત કરતા નથી. કઈ કઈ કક્ષા? તો એ કક્ષાને અથવા તો કોષને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે. એને નામ આપેલા છે અંગ્રેજી મૂળાક્ષર કેપિટલ કે, કેપિટલ એલ, એમ અને એન, એવી રીતે નામ આપવામાં આવેલા છે. એટલે શું? તો પહેલી કક્ષા એને કે કહેવાય, બીજીને કહેવાય એલ, ત્રીજીને એમ અને ચોથીને એન. આવી રીતે દર્શાવવામાં આવે છે. આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ, વચ્ચે છે એનું કેન્દ્ર છે. પહેલી કક્ષા એટલે કે, બીજી એલ, ત્રીજી એમ અને ચોથી એન. કક્ષા અથવા તો કોષ, જેમને કહેવામાં આવે છે અલગ અલગ ઉર્જા સ્તર. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 27. નીચેના વૈજ્ઞાનિકોનો જીવ વિજ્ઞાનની અંદર ફાળો જણાવો. 3 આપેલા છે, રોબર્ટ બ્રાઉન, પરકિન્સ અને વિશોર્વ. રોબર્ટ બ્રાઉન શું કર્યું હતું? તો એમણે પોતાની જાતે જ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવેલું. એણે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવીને શું કર્યું? તો ઓકના વૃક્ષની છાલના જે નિર્જીવ કોષો છે એમનું અવલોકન કર્યું. તો એને શું જોવા મળ્યું? તો એને એની અંદર મધપોડાના ખાના જેવી રચના જોવા મળી, જેને એમણે શું નામ આપેલું છે? સૌપ્રથમ કોષ નામ આપેલું હતું. આ રોબર્ટ બ્રાઉન નહીં, પરંતુ કોણે અવલોકન કરેલું છે? તો કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે અવલોકન કરેલું હતું. ત્યાર પછી રોબર્ટ બ્રાઉને ત્યાર પછી છે પરકિન્સે શું અવલોકન કર્યું હતું? તો આ વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત પ્રવાહી દ્રવ્ય, જે દ્રવ્યને શું નામ આપેલું છે? પ્રોટોપ્લાઝ્મમ એટલે કે જીવરસ નામ આપ્યું હતું. છેલ્લે આવે છે વિશોર્વ, જેણે શું રજૂ કર્યો? આધુનિક કોષવાદ રજૂ કર્યો. શું સમજાયું? તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ શેનું સર્જન થાય છે? નવા કોષોનું સર્જન થાય છે. એક વાક્યની અંદર ઘણી વખત પૂછાઈ શકે છે કે આધુનિક કોષવાદ એટલે શું? ખાસ યાદ રાખજો, કોષવાદ શું છે? તો જે પૂર્વ અસ્તિત્વ એટલે પહેલા કઈ કોષો અસ્તિત્વ ધરાવતા હતા એમાંથી જ શું થાય છે? નવા કોષો છે એ ઉત્પન્ન થતા હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 28.
ટૂંકનોંધ લખવાની છે. કઈ અંગિકાની? તો કે લાઇસોઝોમ. કોને કહેવાય? તો લાઇસોઝોમ સૌપ્રથમ ઉત્પન્ન કેવી રીતે થાય છે? તો લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે ગોલ્ગી પ્રસાધન અથવા તો બીજું લખી શકાય ગોલ્ગી કાય. આ ગોલ્ગી કાયમાંથી પુટિકાઓ સ્વરૂપે શું ઉત્પન્ન થાય છે? તો કે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. એમની સંરચના એટલે કે એની રચના કેવી છે? તો એ પોતાની અંદર વિવિધ પ્રકારના પાચક ઉત્સેચકો ધરાવે છે. આ પાચક ઉત્સેચકો ધરાવતી પોતાની આસપાસ પટલ છે, એટલે આખું વાક્ય બનશે પાચક ઉત્સેચકો ધરાવતી પટલમય કોથળી જેવી રચના છે. આ જે કોથળીના ઉત્સેચકો છે શેમાંથી ઉત્પન્ન થાય? તો ઉત્પન્ન થાય છે અંતઃકોષરસ જાળમાંથી. એના પણ બે પ્રકાર. એમાંથી કઈ અંતઃકોષરસ જાળ? તો આવશે કણિકામય. કણિકામય એટલે કે અંતઃકોષરસ જાળ. તો ખરબચડી અંતઃકોષરસ જાળમાંથી આ ઉત્સેચકો છે શું થાય છે? ઉત્પન્ન થતા હોય છે. શું મહત્વ છે? તો બે રીતે આપણને મદદ કરે છે. જે પોતાની અંદર પાચક ઉત્સેચકો ધરાવે છે, ઉત્સેચકો શેમાં મદદ કરે? કોષાંતરીય પાચનમાં મદદ કરે છે. માટે બધા જ કાર્બનિક દ્રવ્યોનું પાચન કરવાની ક્ષમતા ધરાવે છે. બીજું મહત્વ શું છે? કોષની અંદર જો કોઈ પણ વિદેશી દ્રવ્ય, વિદેશી એટલે શું? તો બહારથી કોઈ પણ દ્રવ્ય એટલે બેક્ટેરિયા અથવા તો ખોરાક અંદર પ્રવેશે, સાથે સાથે તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી જૂની જે કોષીય અંગિકાઓ છે બધાનું શું કરે છે? પાચન અથવા તો વિઘટન કરી દે છે. પરિણામે કોષ કેવો રહે છે? સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. આમ લાઇસોઝોમ છે એ કોષના ઉત્સર્ગ દ્રવ્યને ત્યજતા તંત્રના પ્રકાર એટલે કે કચરાનો નિકાલ કરે છે, એટલે એને બીજું શું કહેવાય? કચરા નિકાલ પ્રણાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ એમની મહત્વ તો છે પણ સાથે સાથે એની હાનિકારકતા પણ છે. શું છે? ચયાપચયની પ્રક્રિયા એટલે કે પાચનની પ્રક્રિયા કરતી હોય ત્યારે જો એને વિક્ષેપ સર્જે એટલે કોઈ પણ એને હાનિ પહોંચાડે, તે ખલેલ થાય, તો પોતાના જ કોષનું પાચન પોતાના જ ઉત્સેચકો વડે કરે છે. એટલે ઉદાહરણ આપેલું છે કે જ્યારે કોઈ કોષ ઈજાગ્રસ્ત બને અથવા તો જીર્ણ થાય તો લાઇસોઝોમ અંગિકા શું થાય? તૂટી જાય અને પોતાની જાતે જ પોતાના કોષોનું પાચન કરે. માટે એને કઈ કોથળી કહેવાય? આત્મઘાતી કોથળી કહેવાય. આમ લાઇસોઝોમના ત્રણ નામ અહીંયા થયા. એક તો પેલું લાઇસોઝોમ, બીજું આપણે મહત્વની અંદર બીજો પોઈન્ટ જોઈએ તો કોષમાંથી કચરો દૂર કરે છે એટલે કચરા નિકાલ પ્રણાલી. તો બીજું નામ થઈ ગયું કચરા નિકાલ પ્રણાલી. અને ત્રીજું પોતાના જ કોષોનું પાચન પોતાની જાતે કરે તો શું કહેવાય? આત્મઘાતી કોથળી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 29. વિસ્તૃતમાં વર્ણવો. શું વર્ણવવાનું છે? તો સરળ સ્થાયી પેશી. પણ સરળ સ્થાયીમાં કઈ પેશી? તો મૃત કોષો ધરાવતી. અહીંયા આપણને એનું નામ નથી આપેલું, આપણને એની રચના આપેલી છે, એનું વર્ણન. એના પરથી પેશીને ઓળખવાની અને ત્યારબાદ આખી એની ટૂંકનોંધ લખવાની છે. તો સરળ સ્થાયી પેશીની અંદર તો ત્રણ પ્રકારની પેશી છે. કઈ કઈ? મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક. એમાંથી આપણને કયું કીધેલું છે? તો મૃત કોષો ધરાવતી. મૃત કોષો તો એક જ ધરાવે. ત્રીજી કઈ પેશી? દ્રઢોતક પેશી. તો આપણે જે પેશી છે એ કેના વિશે ટૂંકનોંધ લખવાની? દ્રઢોતક. તો પહેલું જ વાક્ય લખવાનું મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી એટલે કઈ પેશી? દ્રઢોતક પેશી. એનું સ્થાન જોઈએ તો સૌપ્રથમ 4 જગ્યાએ જોવા મળે. ક્યાં ક્યાં? તો એક તો આવશે પ્રકાંડમાં. ક્યાં આવેલી છે? વાહીપુલ્લી નજીક. બીજું આવે છે પર્ણમાં. કઈ જગ્યાએ? શિરાઓમાં. ત્યાર પછી છે બીજ અને ફળોની તો કે કઠણ છાલમાં. 3 જગ્યા થઈ. ચોથું નાળિયેરમાં પણ જોવા મળે છે, પણ ક્યાં? તો રેસાયુક્ત છાલ. તો 4 જગ્યાએ એનું સ્થાન છે. પહેલું આવશે પ્રકાંડમાં, વાહીપુલની નજીક. ત્યાર પછી પર્ણમાં તો એની શિરાઓમાં. આ ઉપરાંત બીજ અને ફળોની તો કે કઠણ છાલમાં અને નાળિયેરની રેસાયુક્ત છાલમાં. આ 4 જગ્યાએ શું જોવા મળે છે? દ્રઢોતક પેશી આપણને જોવા મળે છે. ત્યારબાદ એમના કોષોના લક્ષણો કેવા છે? કયા લક્ષણો ધરાવે? તો સૌપ્રથમ આવશે કોષો. કોષો કેવા છે? તો કે લાંબા અને સાંકડા છે. ત્યાર પછી એની કોષ દિવાલ જોવા જઈએ તો કોષ દિવાલ કેવી? જાડી. આ કોષ દિવાલની ઉપર શું જોવા મળે છે? તો કે લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. અને સાથે સાથે કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી અને કોષો કેવા છે? મૃત. 5 વસ્તુ છે. પહેલા તો કોષો કેવા? જીવંત. કોષો કેવા છે? લાંબા અને સાંકડા. આ ઉપરાંત બીજા કેવા આવશે? તો કે મૃત. ત્યાર પછી કોષ દિવાલ જોવા જઈએ તો કેવી છે? તો કે જાડી.
જાડી કોષ દિવાળ એટલે સ્થૂલન શેનું તો કે લિગ્નિનનું, અને આંતરકોષીય અવકાશ એમાં હોતો નથી. આકૃતિ એકદમ સહેલી છે. અહીંયા જે અત્યારનું લાલ પેનથી જે લાઈન કરું છું, તમને લાલ લાઈન દેખાય છે, શું છે? એમની કોષ દિવાલ. એમની આસપાસ જે આપણને શું જોવા મળે છે? લિગ્નિનનું સ્થૂલન. કાર્ય શું કરે છે? તો વનસ્પતિને દ્રઢતા અને મજબૂતાઈ આપે છે. પેશી કેવી છે? કઈ છે? સરળ સ્થાયી પેશીનો કયો પ્રકાર? મૃત કોષો ધરાવતી એટલે દ્રઢોતક પેશી. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 30. ટૂંકનોંધ લખવાની છે. શેની? ધક્કાની. કોઈ ધક્કો મારી દેવાનો, એમાં ટૂંકનોંધ શું લખવી? બાજુવાળાને ધક્કો મારવાનો, મસ્ત મજાનો પડી જાય એવો. થઈ ગઈ પૂરું. પણ એવું લખી શકાય નહીં. જોઈએ તો પદાર્થની જે સપાટી છે, સપાટીને લંબરૂપે જે બળ લાગે છે, બળને શું કહેવાય? ધક્કો. વ્યાખ્યા પણ સહેલી. પદાર્થની સપાટીને કેવી રીતે? લંબરૂપે લાગતું બળ એટલે શું થાય? ધક્કો. ધક્કો એ વિશિષ્ટ પ્રકારનું બળ છે, માટે એનો ધક્કાનો જો એસઆઈ એકમ લખવો હોય તો કોનો એસઆઈ એકમ લખી શકાય? બળનો. બળનો એસઆઈ એકમ તો આપણને ખબર જ છે, કયો થાય? ન્યૂટન. તો ધક્કાનો પણ એસઆઈ એકમ કયો? ન્યૂટન. ધક્કો કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે, કારણ કે ધક્કાની અસરનો આધાર પદાર્થના કેટલા ક્ષેત્રફળ પર લાગે છે એમના ઉપર રહેલો છે. પદાર્થના કેટલા વિસ્તાર ઉપર, કેટલા ક્ષેત્રફળ પર લાગે છે એમના ઉપર ધક્કો આધાર રાખે છે, માટે રાશિ કેવી આવશે? તો કે સદિશ રાશિ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 31. સેન્દ્રિય ખાતરના શું વર્ણવવાના છે? પ્રકારો સમજાવવાના છે. સેન્દ્રિય ખાતરના મુખ્ય પ્રકાર કેટલા? તો એ જે રીતે બનાવવામાં આવે છે એના આધારે એના જુદા જુદા બે વર્ગો અથવા તો બે પ્રકારો પાડવામાં આવેલા છે. પહેલું તો બનાવવામાં આવે છે કમ્પોસ્ટ અથવા તો વર્મી કમ્પોસ્ટ. કેવી રીતે બને? તો આવશે પશુઓના મળમૂત્ર, પશુઓ દ્વારા ત્યજાયેલો ચારો એટલે ખાઈ લીધેલી છે આપણે એને જે ખાવા માટે આપેલું છે ઘાસ ને એ બધું, અને જે વધેલી છે એ વધેલી વનસ્પતિ એટલે ત્યજાયેલો ચારો. ત્યાર પછી શાકભાજીની છાલ તેમજ અન્ય ઘરગથ્થુ કચરો, નીંદણ, ફેંકેલી લાકડીઓ, સુએજ કચરો એટલે કે મળમૂત્ર વગેરેને ખાડો કરીને સડવા દેવામાં આવે છે, અને જે ખાડો કરીને સડવા દેવામાં આવે છે ક્રિયાને કહેવામાં આવે છે કમ્પોસ્ટિંગ અથવા તો કમ્પોસ્ટીકરણ. ત્યારબાદ વનસ્પતિઓના કચરા અને પ્રાણીઓ દ્વારા ત્યજાયેલા પદાર્થોને અળસિયા દ્વારા વિઘટનની ક્રિયાથી ત્યારબાદ એ ખાડાની અંદર અળસિયા જેવા અળસિયા નાખવામાં આવે છે, અને અળસિયા શું કરે છે? કચરાનું વિઘટન કરે છે, અને એ વિઘટનની પ્રક્રિયા દ્વારા જે ખાતર તૈયાર થાય છે, જે પદાર્થ બને છે એમને શું કહેવાય? કમ્પોસ્ટ અથવા તો વર્મી કમ્પોસ્ટ ખાતર. આ ખાતર કેવું હોય છે? તો પોષક દ્રવ્યોથી અને કાર્બનિક દ્રવ્યોથી કેવું હોય છે? ભરપૂર હોય છે. એટલે એમની અંદર કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ પણ વધારે અને પોષક દ્રવ્યોનું પ્રમાણ પણ વધારે હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ બીજો પ્રકાર છે લીલું જૈવિક ખાતર. એ વળી કેવું? તો જ્યારે ખેતરની અંદર આપણે પાક ઉગાડીએ છીએ, પાક ઉગાડતા પહેલા એમાં શણ અને ગુવાર બે વનસ્પતિના નામ આપેલા છે, ખાસ યાદ રાખજો. શણ અને ગુવાર આ વનસ્પતિઓને ઉગાડવામાં આવે છે. એ વનસ્પતિ ઉપર પુષ્પ બેસે એટલે કે એમાંથી ગુવાર આવવાની શરૂઆત થાય એની પહેલા એના પર હળ ચલાવવામાં આવે છે અને એને જમીનની અંદર ભેળવી દેવામાં આવે છે. દટાયેલી વનસ્પતિ છે એના 4 થી 6 અઠવાડિયા થાય એટલે આશરે 1 મહિનાથી 1.5 મહિના જેટલો સમય થાય, ત્યારબાદ લીલા જૈવિક ખાતરમાં ફેરવાઈ જાય છે. અને આ રીતે જે ખાતર તૈયાર કરવામાં આવે છે એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે આ બંને તત્વો આપણને કઠોળ વર્ગની વનસ્પતિ માટે સૌથી વધારે મદદરૂપ થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 32. સંયુક્ત મત્સ્ય કલ્ચર વિશે નોંધ લખો. સંયુક્ત મત્સ્ય કલ્ચર અથવા તો એને બીજું કહેવામાં આવે છે મિશ્ર મત્સ્ય સંવર્ધન. ગમે તે સવાલ પૂછાઈ શકે. મિશ્ર મત્સ્ય સંવર્ધન અથવા તો સંયુક્ત મત્સ્ય કલ્ચર એટલે શું? તો મિશ્ર મત્સ્ય સંવર્ધનથી સૌથી વધારે મત્સ્ય સંવર્ધન એટલે માછલીઓનો ઉછેર કરી શકાય છે. જેમાં કઈ કઈ માછલીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે સ્થાનિક અને આયાત થતી માછલીઓનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે, જેની અંદર એક જ તળાવમાં માછલીની 5 થી 6 પ્રકારની જાતિઓનો ઉછેર કરવામાં આવે છે.
કેવી માછલી હોય તો આહાર માટે પ્રતિસ્પર્ધા ન કરતી હોય, એટલે ખોરાક માટે એમની વચ્ચે કોઈ પણ પ્રકારની સ્પર્ધા ન થતી હોય અને દરેકે દરેક માછલીને અલગ અલગ પ્રકારનો આહાર જોઈતો હોય એવી માછલીઓને પસંદ કરવામાં આવે છે. પરિણામે શું થાય છે તો તળાવના પ્રત્યેક ભાગમાં એટલે આખે આખા સમગ્ર તળાવમાંથી જે ખોરાક છે, આહાર છે, એનો શું થાય છે ઉપયોગ થતો હોય છે. ઉદાહરણ આપણને અહીંયા આપેલું છે. પહેલું તો છે કટલા મત્સ્ય. ક્યાંથી પ્રાપ્ત કરે તો તળાવની સપાટીના વિસ્તારમાંથી એટલે ઉપરથી. રોહુ મત્સ્ય છે ક્યાંથી કરે તો પાણીમાંથી એટલે મધ્ય વિસ્તારમાંથી. જ્યારે બીજી આપેલી છે મૃગલ અને કોમન કાર્પ, એ ગ્રહણ કરે છે તળિયેથી આહાર ગ્રહણ કરે છે. 3 વિસ્તાર થઈ ગયા, સપાટી, મધ્ય અને તળિયું. સપાટીમાં કટલા, મધ્ય વિસ્તારમાં રોહુ, મૃગલ અને કોમન કાર્પ તળિયેથી. આ ઉપરાંત બીજી માછલી છે ગ્રાસ કાર્પ. ગ્રાસનો મતલબ આપણે ગુજરાતી કરીએ તો થાય છે ઘાસ, એટલે કે શેનો ઉપયોગ કરે છે નિંદામણનો આહાર તરીકે, એટલે વધારાનું બિનઉપયોગી જે વનસ્પતિ ઉગી નીકળે છે એનો આહાર તરીકે ઉપયોગ કરે છે. આમ આ માછલીઓની વચ્ચે આહારની બાબતે કોઈ પણ જાતની સ્પર્ધા થતી નથી, માટે માછલીના ઉત્પાદનમાં શું થાય છે વધારો થાય છે અને આપણને શું થાય છે ફાયદો થઈ શકે છે અને માછલીઓની આપણે આયાત વધારે પ્રમાણમાં કરી શકીએ છીએ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ વિભાગ ડી. વિભાગ ડી ની અંદર પૂછાય છે કોઈ પણ 33 થી 35 પ્રશ્ન છે, જેમાંથી કોઈ પણ 2 પ્રશ્ન લખવાના છે. એક પ્રશ્નના 4 ગુણ એટલે ટોટલ ગુણ કેટલા થશે 8. 2 લખવાના એટલે ટોટલ માર્ક્સ થાય છે 8. જોઈએ એમની અંદર પ્રશ્ન 33. હિમોગ્લોબિનમાં આયન તત્વ રહેલું છે, એટલે આપણા લોહીની અંદર રહેલા હિમોગ્લોબિનમાં આયન છે, જે શું કરે છે તો ઓક્સિજનના વાહક તરીકેનું કાર્ય કરે છે અને જો એની ઉણપ થાય તો આપણને એનિમિયા નામનો રોગ થાય. આ આયન આપણને ખોરાકમાંથી પ્રાપ્ત થઈ શકે છે. અહીંયા એક આપણને આપેલી છે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન, એટલે કે કંઈક આપણને વાત કરેલી છે એમના આધારે કેટલાક પ્રશ્નો પૂછેલા છે. જેમ ગુજરાતી, અંગ્રેજીની અંદર પૂછાય ને કે ફકરો આપેલો છે ને એના પરથી પ્રશ્નોના જવાબ લખો. જેના જવાબ ફકરામાં જ હોય પણ અહીંયા આપણને ફકરામાં જવાબ નથી, એને સમજવાનો. એના આધારે કેટલાક પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે કે આયન આપણને મળે છે તો એ આયન કયા ફળમાંથી પ્રાપ્ત થાય, તો એ ફળ કયું છે સફરજન. બીજો એવું પૂછેલું છે કે આયન ધાતુ તત્વ છે કે અધાતુ, તો આયન તત્વ કેવું છે ધાતુ તત્વ છે. એની સંજ્ઞા શું થાય, ત્રીજામાં એની સંજ્ઞા પૂછેલી, તો આયનની સંજ્ઞા શું થાય છે Fe. આયનને બીજો આપણે કહીએ છીએ લોખંડ. ત્યાર પછી જોઈએ એનિમિયાથી આપણને રોગ થાય છે એનિમિયાનો, તો આ એનિમિયાથી પીડાતી વ્યક્તિ માટે કયા પ્રકારની દવા યોગ્ય છે, એટલે કેવી દવા આપણે વાપરવી જોઈએ, તો દવાનું નામ છે ફોલિક એસિડ ધરાવતી દવાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 34. અહીંયા ક્લોરીનની સંજ્ઞા આપેલી છે શું 17 ક્લોરીન 35, એટલે એનો પરમાણુ ક્રમાંક પણ આપેલો છે સાથે. એના પરથી પરમાણ્વીય ક્રમાંક લખવાનો છે, દળાંક લખવાનો છે, ન્યુટ્રોનની સંખ્યા લખવાનું છે અને એનું સોડિયમ ધાતુ તત્વ સાથેનું એક સંયોજન લખવાનું છે. તો જોઈએ 17 ક્લોરીન 35 એ શું છે તો ક્લોરીન તત્વનું ન્યુક્લિયસ છે, એટલે કે એનું એક ન્યુક્લિયસ સ્વરૂપમાં દર્શાવેલું છે, જેનો પરમાણુ ક્રમાંક જોઈએ તો આપણને અહીં આપી દીધો છે 17, એટલે Z બરાબર 17. પરમાણુ દળાંક તો આપણને આપેલો છે એ બરાબર કેટલો છે 35. ન્યુટ્રોનની સંખ્યા એટલે n કેટલી થશે, 35 માંથી 17 જાય તો કેટલા ન્યુટ્રોન બચે તો કે 18. ત્યાર પછી સોડિયમ ધાતુ સાથેનું સંયોજન, સોડિયમ ધાતુ સાથેનું સંયોજન તો ખ્યાલ જ છે NaCl એટલે મીઠું સોડિયમ ક્લોરાઇડ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 35. ગુરુત્વ પ્રવેગ એટલે કે સ્મોલ g એના મૂલ્યમાં થતા ફેરફારો કયા કયા પ્રકારની બાબતો પર આધાર રાખે છે, એના મૂલ્યની અંદર કેવી કેવી રીતે ફેરફાર થાય છે. તો પહેલું તો આપેલું છે પૃથ્વી છે એ સંપૂર્ણ રીતે ગોળાકાર નથી. આપણને લાગે કે પૃથ્વી આખો ગોળો છે, અત્યારે આપણે આકૃતિ જોઈએ કે પૃથ્વી જોયેલી હોય તો આપણને ગોળાકાર લાગે, પણ વાસ્તવમાં આવી ગોળાકાર નથી. તો કેવી છે, તો જે વિષુવવૃત્ત પાસે જઈએ તો ત્યાં સહેજ ઉપસેલી, એટલે વિષુવવૃત્ત પાસે ઉપસેલી છે. જ્યારે ધ્રુવ પ્રદેશ પાસે જઈએ તો સહેજ દબાયેલી, ઉપરના ભાગેથી કેવી છે દબાયેલી જોવા મળે છે. આમ એની ધ્રુવીય ત્રિજ્યા કરતા વિષુવવૃત્તીય ત્રિજ્યા આશરે 21 કિલોમીટર જેટલી વધારે જોવા મળે છે, એટલે ધ્રુવ પ્રદેશ કરતા વિષુવવૃત્તની ત્રિજ્યા વધારે છે. આથી વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય છે ધ્રુવ પ્રદેશના જીના મૂલ્ય કરતા કેવું હોય છે સહેજ ઓછું હોય છે, એટલે ધ્રુવ પ્રદેશ પર મૂલ્ય વધારે, જ્યારે વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય કેવું ઓછું.
ત્યારબાદ બીજું આપેલું છે કે પૃથ્વીના ધરીભ્રમણના કારણે પૃથ્વીની સપાટી પર જો જીનું મૂલ્ય જોવા જઈએ તો વિષુવવૃત્ત પર સૌથી ઓછું મૂલ્ય થાય છે અને ધ્રુવ પ્રદેશ પર જીનું મૂલ્ય કેવું થાય છે? સૌથી વધારે. એક તો એની ત્રિજ્યા લખવાની, ત્યાર પછી શું આવશે? ધરીભ્રમણના કારણે વિષુવવૃત્ત પર ઓછું મૂલ્ય અને ધ્રુવ પ્રદેશ પર એનું મૂલ્ય વધારે. આગળ જોઈએ નેક્સ્ટ, ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય પૃથ્વીની સપાટી પર મહત્તમ હોય છે, કારણ કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ જીના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. ત્યારબાદ પૃથ્વીની સપાટી પર જોવા જઈએ તો અમુક વિસ્તારમાં જમીન છે, ક્યાંક પાણી છે, તો અમુક પ્રદેશોની અંદર મેદાનો છે, અમુક જગ્યાએ પર્વતો છે, ક્યાંક ખીણો જોવા મળે છે. સાથે સાથે અમુક વખત ખડકો પણ જોવા મળે છે. આ વગેરે પ્રકારની પૃથ્વીની સપાટી ઉપર ભિન્નતા એટલે અલગ અલગપણું જોવા મળે છે. ત્યારબાદ જો જળ વિસ્તારોમાં જોવા જઈએ તો નદી, તળાવ, સાગર, મહાસાગર વગેરેનો સમાવેશ થાય છે અને સાથે સાથે દરેકની અંદર ઊંડાઈમાં પણ તફાવત જોવા મળે છે. સાથે સાથે જે પાણી રહેલું છે એમની ઘનતામાં પણ થોડો ઘણો તફાવત રહેલો હોય છે. આમ પૃથ્વીના પોપડામાં જુદા જુદા સ્થળે અને ઊંડાએ રહેલા ખડકો, ખનિજો વગેરેની અંદર ભિન્નતા હોવાને કારણે જુદા જુદા સ્થળે જે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય છે એમની અંદર પણ નાનો મોટો તફાવત એટલે સૂક્ષ્મ તફાવતો આપણને જોવા મળે છે. બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા ધોરણની જે કંઈ પણ અપડેટ્સ છે એ અપડેટ્સની તાત્કાલિક જાણકારી મેળવવા માટે આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ. આ ગ્રુપમાં જોડાવવું કેવી રીતે? તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો કોઈ પણ કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે દ્વિતીય પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે જેના આદર્શ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોયેલું છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.